ભારત માતા કી જય અને જય જય શ્રી રામના નારા સાથે બોડેલી નગરની ગલીઓમાં આજે 50 થી વધુ યુવાનો બાઇક રેલી દ્વારા હાથમાં ભગવા કલરનું જય શ્રી રામ લખેલો ઝંડો લઈને ફર્યા છે। તો શા માટે આ ફર્યા છે, શું કારણ છે, શું કાર્યક્રમ છે, એ માટે જાણવા માટે આપણે આપણા વડીલ છે ગણપતસિંહને પૂછીશું કે ગણપતસિંહ શાને માટે આ રેલી કાઢી છે, આપણે શું કાર્યક્રમ છે અને શાને માટે આ જય શ્રી રામ અને ભારત માતા કી જયના આપણે નારા લગાવ્યા છે। શતાબ્દી વર્ષ ચાલી રહ્યું છે। શતાબ્દી વર્ષના અનુસંધાનમાં હિન્દુઓ દ્વારા હિન્દુ સંમેલનનું આયોજન કરવામાં આવેલું છે। આવતીકાલે 7 વાગે ગજાનંદ પાર્કમાં હિન્દુ સંમેલનનું આયોજન થઈ રહ્યું છે। એમાં સંતશ્રીઓ અને ગામના પ્રતિષ્ઠિત સજ્જન વ્યક્તિઓ આ સંમેલનની અંદર હિન્દુના સહયોગથી બોડેલી ખાતે હિન્દુ સંમેલન થઈ રહ્યું છે। ત્યારે સંઘ શતાબ્દી વર્ષ નિમિત્તે આવતીકાલે બોડેલીમાં સાંજે 7 કલાકે ગજાનંદ પાર્કમાં એક વિરાટ હિન્દુ સંમેલનનું આયોજન થઈ રહ્યું છે। ત્યારે આ સંઘ શતાબ્દી વર્ષના કાર્યક્રમમાં પધારવા માટે સર્વ સનાતની ભાઈઓ, બહેનો, યુવાનો, વડીલોને હાર્દિક આમંત્રણ છે। જય જય શ્રી રામ, જય શ્રી રામ, ભારત માતા કી, ભારત માતા કી।